ગુજરાતમાં એક તરફ ભાવનગર ખાતે સર્જાયેલ લઠ્ઠાકાંડમાં 8 લોકોના અકાળે મોત થતા રાજ્યભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યારે બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં બનેલ ગંભીર દુર્ઘટના વચ્ચે જ અંકલેશ્વર ખાતે યોજાયેલ આ દારૂના નાશના કાર્યક્રમથી સમગ્ર રાજ્યમાં આ ભગીરથ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આક્રમક વલણ અપનાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. આ સઘન કામગીરી અંતર્ગત અંકલેશ્વર સબ ડિવિઝન હેઠળ આવતા 5 અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 140 જેટલા દારૂના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલ મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વહીવટી નિયમો અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર ખુલ્લા મેદાનમાં 4,37,36,448 રૂપિયાની માતબર કિંમતની નાની મોટી મળીને કુલ 1,23,000 થી વધુ વિદેશી દારૂની બોટલો પર ભારેખમ રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. દારૂના આટલા મોટા જથ્થાનો એક સાથે નાશ કરવાની ઘટનાએ અંકલેશ્વર અને ભરૂચ પંથકના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ સમગ્ર નાશ કરવાની પ્રક્રિયા ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ અને હાજરી હેઠળ નિર્ધારિત પ્રોટોકોલ સાથે પાર પાડવામાં આવી હતી. આ તકે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, એસડીએમ બીએ જાડેજા તેમજ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંબંધિત 5 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને વિશાળ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ખડે પગે રહ્યો હતો. ભાવનગરમાં દારૂના વિષમ પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વરમાં 4,37,00,000થી વધુના દારૂનો આ રીતનો ખાત્મો બોલાવતા પોલીસ તંત્રની આ કાર્યવાહી દિવસભર ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી. તથા એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનના 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે, જેની કિંમત લગભગ 4,37,00,000 જેટલી થવા પામે છે, જેમાં અંદાજે 1 લાખ જેટલી પ્રોહિબિટેડની લીકરની જે બોટલ્સ છે તેનો મુદ્દામાલનો નાશ કરવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 5 પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટ પાસેથી એમના હુકમો મેળવી ત્યારબાદ એસડીએમ સાહેબની તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં આ તમામ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે. થેન્ક યુ.